દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન રેલીમાં પથ્થરમારા બાદ હવે પોલીસે કડક કાર્યવાહી કરી છે. વગર મંજૂરીએ ડીજે સાથે રેલી કાઢીને રસ્તો રોકવાના પ્રયાસ અને ત્યારબાદ પથ્થરમારો કરવાના મામલે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સૌથી મહત્વની વાત એ છે કે પકડાયેલા 13 આરોપીઓમાંથી 10 આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા ડીજે સાથે રેલી કાઢવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ રેલી માટે મંજૂરી લેવામાં આવી નહોતી અને રેલી દરમિયાન રસ્તો રોકવાનો પ્રયાસ થતાં મામલો ગરમાયો હતો. પરિસ્થિતિ વધુ વણસતા રેલીમાં પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના પોલીસના આરોપ છે. પથ્થરમારા બાદ પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે 14 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત આશરે 200 લોકોના ટોળા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. કોણે પથ્થરમારો કર્યો હતો, સમગ્ર ઘટનામાં કોણ સંડોવાયેલું છે તેની ઓળખ કરવામાં આવી છે અને તપાસના અંતે 14માંથી 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીમાંથી 10 આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એટલે હવે આ મામલે માત્ર રેલી પૂરતો રહ્યો નથી, પરંતુ રાજકીય રીતે પણ ચર્ચાનો વિષય બન્યો છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન રેલી કાઢવામાં આવી હતી, પરંતુ મંજૂરી વગરની રેલી, રસ્તો રોકવાનો પ્રયાસ અને પથ્થરમારાની ઘટના બાદ પોલીસને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે. હવે પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ફરિયાદમાં દર્શાવાયેલા અને અન્ય લોકોના જે ટોળા છે તેમની સામે પણ તપાસ ચાલી રહી છે, તેમની ઓળખ માટેની તપાસ ચાલી રહી છે. ત્યારે આ મામલે દાહોદના ડીવાયએસપી જેપી ભંડારીએ શું કહ્યું એ સાંભળી લો. દાહોદ શહેરમાં ગઈકાલે 9 ઓગસ્ટના દિવસે બપોર પછીના સમયે મોવાલે ક્રોસિંગ રોડ ઉપર એક પથ્થરમારા વગેરેની ઘટના ઘટી હતી. જે ઘટનાની હકીકત મુજબ આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરોએ વી સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે ઉશ્કેરાટ ફેલાવી, રસ્તો રોકી, એમ્બ્યુલન્સ, સરકારી બસો વગેરેને રોકી, પોલીસ સાથે ઝપાઝપી કરી, ધક્કામુક્કી કરી, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી તેમને વિખેરવામાં આવ્યા હતા. આ ઘટનાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે એફઆઈઆરની અંદર ગેરકાયદેસર મંડળી, ગંભીર ઈજા, ફરજમાં રૂકાવટ, સરકારી જે બસો અને એમ્બ્યુલન્સ છે એમને ગેરકાયદેસર વગેરે કલમો લગાડવામાં આવી છે. અને એફઆઈઆરની અંદર 14 જેટલા લોકોના નામજોગ અને 200 જેટલા અજાણ્યા માણસોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે. જે 14 લોકો પૈકી 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. જે 13 લોકોના નામ જોવા જઈએ તો કૃષ્ણા ચારેલ, કે જે આમ આદમી પાર્ટી મીડિયા સેલના રાજ્યના ઉપપ્રમુખ છે. આ ઉપરાંત દેવેન્દ્ર મેડા, અજય કૃષ્ણા ચારેલ નગરાળા, મહેન્દ્ર રમેશ માવી નગરાળા, ધીરજ ગોરધન હઠીલા, અનિલ તારસિંગ, મહેશ જવસિંહ પલાસ, જીગર રમસુ નીનામા, કમલેશ કડુ વળવી અને આશીષ ડામોર. આશીષ ડામોર છે 2026 ગડોઈ તાલુકા પંચાયત સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા છે. આ 10 લોકો ઉપરાંત અને અન્ય લોકો છે તેમના કાર્યકર્તાઓ છે. આ 10 લોકો આમ આદમી પાર્ટી સિવાય વિકાસ ભરત બિલવાળ, શંકર પરમાર અને સતીશ બબેરિયા છે. ટોટલ 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે. આ 13 લોકો પૈકી 3 લોકોનો અગાઉ પણ ગુનો ઇતિહાસ ધરાવે છે. જે પૈકી નિર્મલ ચારેલ, દેવેન્દ્ર મેડા અને મહેન્દ્ર માવી, આ 3 લોકો વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશનના અને મારામારી લગતના ગુનાઓ નોંધાયેલા છે. એક્સટોર્શનના પણ ગુનાઓ નોંધાયેલા છે. દાહોદ પોલીસ વતી હું મેસેજ આપવા માગીશ કે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, વિડીયોગ્રાફી, બોડી ઓન કેમેરા વગેરેમાં કેપ્ચર કરવામાં આવેલી છે. અને આ તમામ લોકો જે અરેસ્ટ કર્યા છે તેઓના વિરુદ્ધમાં પૂરતા પુરાવા, બસને રોકવી, સરકારી બસને રોકી તીર ચલાવવા, અન્ય અડચણો ઊભી કરવી, રસ્તા બ્લોક કરવા, પથ્થરમારો કરવા, એ તમામ ઘટના જે કેમેરામાં કેદ થઈ છે એ પૂરતા પુરાવાના આધારે આ તમામ લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે. આ સિવાય પણ દાહોદ પોલીસ દ્વારા ગઈકાલે ઘટના સ્થળેથી લગભગ 20 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા હતા. એ 20 લોકોને પુરાવા આધારે વેરીફાઈ કરવામાં આવ્યા છે અને એમનો પ્રથમ દ્રષ્ટિએ ગુનામાં કોઈ રોલ ના જણાતા તેઓ લોકોને ડિટેન કરીને મુક્ત કરવામાં આવેલા હતા. આમ દાહોદ પોલીસે કોઈપણ પ્રકારના જેનો રોલ નહીં હોય, નિર્દોષ વ્યક્તિ છે, એક પણ વ્યક્તિને હેરાન નહીં થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવશે. પણ જે લોકોનો રોલ છે ગુનામાં, જે પથ્થરમારો કરવામાં, પોલીસ પર એસોલ્ટ કરવામાં જેનો રોલ છે કે અડચણમાં રોલ છે, એ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. સર, આ પથ્થરમારાની ઘટનામાં કેટલા લોકો આ પથ્થરમારાની ઘટના હતી એમાં એક પીએસઆઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. આ ઉપરાંત 2 મહિલા અને 1 પુરુષ, 4 જેટલા લોકોને ઇન્જરીઓ પહોંચી છે. આ ઉપરાંત પણ અન્ય પોલીસ કર્મચારીઓ નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
અને હાલમાં જે છે એ સારવાર હેઠળ તથા ડિસ્ચાર્જ થયેલા છે અમુક લોકો. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચે છે અને પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ શું કાર્યવાહી થાય છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.